ઇઝરાયલ ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક અસ્થિરતાને લીધે સોના ચાંદી બજારમાં પણ હલચલ છે. સામાન્ય રીતે જ્યારે પણ યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે રોકાણકારો શેર બજાર કે કરન્સીના બદલે સેફ હેવન કહેવાતા સોનામાં રોકાણ કરે છે. છેલ્લા 25 દિવસમાં બુલિયન માર્કેટે એવી ગુલાટો મારી છે કે મોટા મોટા રોકાણકારોના ગણિત આજે ઊંધા પડી ગયા છે. માર્ચના બીજા અઠવાડિયામાં સોનામાં વૈશ્વિક અસરોને કારણે 40,000 રૂપિયા અને ચાંદીમાં 1,80,000 સુધીનો કડાકો નોંધાયો છે. અચાનક થતી વધઘટ રોકાણકારોને મૂંઝવી રહી છે કે સોનું અને ચાંદી આખરે કઈ દિશામાં જઈ રહ્યા છે. શેર બજારમાં સતત અસ્થિરતા છે. એવામાં એક સમયે અસુરક્ષિત રોકાણનું માધ્યમ સોનું ચાંદી એ બન્યા હતા, પણ લોકોની આ અપેક્ષા પર થોડા જ સમયમાં પાણી ફરી વળ્યું. સતત વધી રહેલા એ સોનાના ભાવ 1,85,000 ને આંબી ગયા તો એ ભાવ ઘટીને 1,43,000 સુધી આવી ગયા છે. જે ચાંદીનો ભાવ 4 લાખને પાર થયો હતો એ ભાવ 2,30,000 સુધી પહોંચી ગયો છે. સોના ચાંદીમાં આવેલા આ કડાકાએ રોકાણકારોની ધીરજ ખૂટાડી દીધી છે અને એવામાં હવે શરૂ થયેલી એ રિકવરી રોકાણકારો માટે તક છે કે કેમ? શું સોના ચાંદીમાં રોકાણનો આ સાચો સમય છે કે કેમ? અને જે લોકોને પોતાના વ્યવહાર સાચવવા માટે સોનું લેવું જ પડે એમ છે એના માટે આ સમય સારો કે ખરાબ કેવો છે એની વાત મહામંથનમાં કરીશું. તો અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની આપણી સાથે છે. જીગરભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. ફટફટ સવાલો પૂછી લઉં. લોકોને એ જાણવામાં આજે રસ છે કે જ્યારે જાન્યુઆરીની 29મી તારીખે સોનું ઓલ ટાઈમ હાઈ ગયું 1,85,430, એ દિવસે પણ આપણે આ મહામંથનમાં ચર્ચા કરી હતી કે હવે આ આગળ કેટલું જવાનું છે. આજે 24મી માર્ચ છે, લગભગ 2 મહિના પછી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 1,42,960 રૂપિયા એ સોનાનો ભાવ છે 24 કેરેટનો. તો રોકાણકારો તો ઠીક છે, તમે બધા લોકો એ રોકાણો કરાવજો અને કોઈ રોકાણો કરતા હશે, પણ મારે સમજવું છે કે જે લોકોને સોનાની પોતાની વ્યવહારિક જરૂરિયાતો છે એના માટે આ શું કહી શકાય અત્યારનું જે માર્કેટ છે? કારણ કે 5, 7, 10 હજારનો સુધારો આવી રહ્યો છે, તો નાના માણસને બિચારાને એવી પણ આશા હોય કે 1,42 છે તો કાલે 1,32 થશે. જીગરભાઈ, સૌથી પહેલા તો આપના માધ્યમથી આપના વ્યુઅર્સને જણાવવા ઈચ્છીશ હા કે મારું અંગત મંતવ્ય એવું છે કે સોના અને ચાંદીનું રોકાણ જી ક્યારે નિરર્થક જતું નથી. ઓકે, આપણે સૌ જાણીએ છીએ ઈરાન, ઇઝરાયલ અને યુએસના યુદ્ધથી આજે તેલનું યુદ્ધ છે, સોના ચાંદીના રોકાણનું યુદ્ધ નથી. ઓકે, સેફ હેવન આજે લોકોને પોતાના ઘરનો ચૂલો, વ્હીકલમાં નાખવાનું તેલ, ભવિષ્યમાં ભાવ વધારો ન થાય અને એ જ પદ્ધતિમાં આપણી સરકાર દ્વારા જે ખૂબ જ સારા પ્રકારના ભાવના ભાગરૂપે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે રીતે આપણા ઓઇલ્સના જે કંઈ જહાજો છે તે પાછા આવી રહ્યા છે, ભારત તરફ આવી રહ્યા છે, ગવર્મેન્ટ રશિયા પાસેથી ઓઇલની મોટા ભાગે ખરીદી કરી રહી છે, એ દર્શાવે છે કે આ યુદ્ધ એક પ્રકારનું ઓઇલનું યુદ્ધ છે. સોના અને ચાંદીની વાત કરીએ તો સેફ હેવન ગણાતું સોનું અને ચાંદી રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું ત્યારથી વિવિધ પ્રકારના દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા અને ઇન્વેસ્ટરો મોટા મોટા હેજ ફંડો દ્વારા ETF સ્વરૂપે, ફિઝિકલ સ્વરૂપે, બુલિયન સ્વરૂપે મોટાભાગે વિવિધ દેશોએ પોતાની કરન્સીના અગેન્સ્ટમાં જો છાપવાનું હોય તો સોનું અને ચાંદી લીધું છે. ચાઇના દ્વારા જાન્યુઆરી પહેલેથી જ જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની અંદર ચાંદી માટે જે કરાર કરવામાં આવ્યો છે તે હાલમાં વર્ષ પૂરતો યથાવત છે. ઓકે, ચોક્કસ તમારી વાત સાચી છે કે ઈરાન યુદ્ધના કારણે વિવિધ હેજ ફંડો દ્વારા જે રોકાણ અને ઇન્વેસ્ટરો ખાસ કરીને કે જે લોકોએ રોકાણ સોના ચાંદીમાં કર્યું હતું તે લોકોને એવું લાગ્યું કે આજે ઓઇલ જે કહેવાય એ ઓઇલની 100% ભાવ વધશે અને આપણે જાણીએ છીએ કે નીચેના ભાવથી ઓઇલ 50%નો એક જમ્પ મારીને ઉપર આવેલું છે. આ એક જ કારણ છે કે સોના અને ચાંદીની અંદર આપણને આ ભાવ ઘટાડો થોડો જોવા મળી રહ્યો છે. ઓકે, તો માનો કે આપણે એવું કહીએ છીએ કે સોના અને ચાંદીના ભાવ એ ભારત નક્કી નથી કરતું, આપણે લોકો નક્કી નથી કરતા, પણ જ્યાં નક્કી થાય છે એ દેશોમાં એ અસમંજસતાનો માહોલ હોય તો તમને લાગે છે કે આ જે ઘટી રહ્યું છે સતત ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલની સ્ટ્રાઇક પછી એ હજુ પણ ઘટશે?
સૌથી પહેલા દરેક ઘટાડે મારું એવું માનવું છે, જી, અને હું વર્ષોથી કહેતો હોઉં છું કે દરેક ઘટાડે સોના ચાંદીમાં રોકાણ એ ભવિષ્યમાં તમને હિતાવહ રહેવાનું છે. ઓકે, જ્યારે આપણે આપણી પોતાની કેપિટલ હોય, મૂડી હોય, બેંકની અંદર જયારે 10 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ ત્યારે આપણે 7, 7.5 કે 8% જે કંઈ આપણી ગણતરી હોય છે જી, તે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ. ઓકે, મારું એવું માનવું છે કે અનાદિકાળથી સોના અને ચાંદીનું રોકાણ જે કરવામાં આવ્યું છે હા, તે હંમેશા સુખાકારી અને ભવિષ્યને જોતા ખૂબ જ સારું રહેલું છે. એટલે હાલના દ્રષ્ટિએ પણ જે કોઈ ભાવનો ઘટાડો આવી રહ્યો છે હા, તે દરેક ઘટાડાની અંદર જો જે લોકો ઇન્વેસ્ટર છે, જેને સોના ઉપર ટ્રસ્ટ છે, એ લોકો ચોક્કસપણે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે તો ભવિષ્યમાં તમને ફાયદો જોવા મળશે. ઓકે. ચાંદીના કેસમાં એવું થયું કે જયારે 4,10,000 પહોંચ્યા, મેં 29મી જાન્યુઆરી કીધું કે આપણે ચર્ચા કરી હતી કે ઓલ ટાઈમ ચાંદી એ હાઈ ગઈ, તો એ વખતે તમે એવું કહેતા હતા કે ભાઈ ચાંદીનો જે વપરાશ છે ને એ દર્શકો પણ જાણે છે કે ભાઈ એવી જગ્યાએ થઈ રહ્યો છે કે કોઈ દિવસ ઘટવાનું નથી એમ, અને એના કારણે ચાંદી છે એ સતત વધતું રહેવાનું છે. તો યુદ્ધની સ્થિતિમાં તો એને પણ એટલે 2,30,000 એ ચાંદી પહોંચી ગયું, તો એના પણ કોઈ કારણો રહ્યા હશે યુદ્ધ સિવાય, એને પણ કોઈ એવી મોટી અસર થઈ હશે કે ભાઈ આટલો બધો ચાંદીમાં ઘટાડો થઈ ગયો. એક સમય એવો હતો કે આપણા ગુજરાતમાં લોકો ચાંદી લાવો કરતા હતા કે ભાઈ છે નહીં ચાંદી, એવા સવાલો થતા હતા. આપણને એમ થાય કે આટલી બધી ચાંદી આખરે જતી ક્યાં રહી, લોકોએ ક્યાં સંગ્રહી દીધી, તો એ લોકો પણ અત્યારે રોતા હશે. સ્ટેટ ઓફ હોર્મુઝની અંદર આપણે જાણીએ છીએ હા, કે વિવિધ દેશોના માત્ર ખનિજ તેલ નહીં, હા, ધારો કે કાર એક્સપોર્ટર હોય તો એના પોતાના જહાજો, જી, અનાજ હોય તો તેના જહાજો, દવાઓ હોય તો એના જહાજો, જી, દરેક જહાજો આજે એક સ્થિર પરિસ્થિતિમાં છેલ્લા 22 દિવસથી ઉભા છીએ. ઓકે, તો આવા સંજોગોની અંદર જ્યારે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન બંધ થયું હોય અથવા સ્થિર થયું હોય અથવા તેની ડિમાન્ડ થોડી નીચી થવા પામી હોય તો આપણે પણ જાણીએ છીએ કે તેનો ભાવ હંમેશા ઘટે. ચાંદીના કેસમાં જોવા જઈએ તો ચાંદી હંમેશા એક ડિમાન્ડ સપ્લાયને બહાર રહેલી છે. જી, સેમસંગ કંપની હોય, હા, ચાઇના હોય કે વિવિધ દેશો હોય, એ લોકોએ જ્યારે ચાંદીનો ખૂબ સારા પ્રમાણમાં અવતર ઉપયોગ થતો હતો ઈવીની અંદર, સોલાર પેનલમાં, જેની બધી ડિમાન્ડ અત્યારે ઓછી થવા પામી છે અથવા તો એના કારણે સ્થિર થઈ ઘટે છે છે, ભાવ. માટે આ ભાવ ઘટી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ યુઝની અંદર જે લોકો એડિશનલી કામ કરી રહ્યા છે એની જેમ માંગ કે ઘટી છે. એની માંગ ઘટી છે, માટે આપણને આ ભાવની અસ્થિરતા થોડી જોવા મળી રહી છે. પરંતુ સરવાળે જોવા જાઓ તો 50 થી 60 હજારના ભાવથી જે રીતે ચાંદી આનો ભાવ આપણે 4,20,000 કે 25,000 જોયો છે, આજે 2.5 લાખ તો સ્થિર છે જ. આજે પણ જીએસટી સાથે આપણે ભાવ જોવા જઈએ તો ભારતની અંદર 2.5 લાખ પ્લસનો ભાવ આજના દિવસે અને સોનું 1.5 લાખને ઉપર જીએસટી સાથે તમને જોવા મળી રહ્યું છે. એટલે ચોક્કસ દરેક ઘટાડો એ સોના અને ચાંદીની અંદર એક ઇન્વેસ્ટમેન્ટની તક આપે છે, અને જે ગ્રાહકો પોતાના આવનારા લગ્ન સરાના અથવા ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે અથવા ગૃહિણી પોતાની જે કઈ બચત હોય છે, જરૂરિયાત છે, જે જરૂર નહીં બચત બચત છે, ઓકે, જે લોકો વર્ષોથી ગોલ્ડમાં રોકે છે હા, એ લોકો પણ ગોલ્ડની અંદર તેને રોકી શકે, તો જો શું મારું માનવું છે. આટલા બધા ભાવમાં ઘરેણા બનાવનારા આવનારા લોકો એ ઘટા હશે, તમને તો એ સીધી રીતે અનુભવાતું હશે. એ મારો સવાલ છે કે ઘટા હશે, પણ શું છે આજની સ્થિતિ, લોકોના મનમાં શું ચાલી રહ્યું છે? સૌથી પહેલા તો મને જણાવતા આનંદ થાય છે કે આપણે ત્યાં 22 કેરેટ દાગીનાનો જે ક્રેઝ હતો તેને ગવર્મેન્ટે 9 કેરેટ, 14 કેરેટ અને 18 કેરેટની જે માન્યતા આપી છે તેના આધારે આજે ગ્રાહકો દ્વારા 14 અને 18 કેરેટના દાગીનાનો વપરાશ ખૂબ જ સારા પ્રમાણમાં વધી રહ્યો છે, તે જણાવતા મને આનંદ થાય છે. 22 કેરેટના દાગીનાનો પણ એટલો જ વપરાશ છે જેટલો 14 અને 18 નો વપરાશ છે. એટલે સરવાળે ગવર્મેન્ટ દ્વારા જે 2 ઓપ્શન આપવામાં આવ્યા છે તે ઓપ્શન લોકો સ્વીકાર્યો છે. આપણે જે ઝેન્ઝીની વાત કરીએ તો મોટાભાગની ઝેન્ઝી દ્વારા આજે 9 કેરેટના દાગીનાનો ધીમે ધીમે વપરાશ ખૂબ જ સારા પ્રમાણમાં વધી રહ્યો છે. ફેશન છે, ફેશન કન્સેપ્ટ છે, સાથે સાથે લેબગ્રોન ડાયમંડ આપણે જે કહીએ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક ભવિષ્યને ભાથીને પણ જે ડાયમંડને એમણે માનનીય યુએસના પ્રેસિડેન્ટશ્રીને જે વખતે ગિફ્ટ આપ્યો હતો ત્યારબાદ સમગ્ર અમેરિકા અને યુરોપની અંદર તેનું એક્સપોર્ટ જે આપણે ત્યાં બંધ થયું હતું તે લેબગ્રોન સ્વરૂપે ફરી પાછું ચાલુ થયું છે. એટલે સરવાળે જોવા જઈએ તો અમારી ઇન્ડસ્ટ્રીઝ જે 3-4% ભારતની અંદર ગ્રોથમાં કામ કરતી હતી એ આજે 12 થી 13% ગ્રોથે કામ કરી રહી છે, અને આવનારા સમયમાં 17% દરે જો કામ કરે તો ચોક્કસ એક વિનિમય ગ્રોથની સાથે એટલે કે રૂપિયાની આપણી કરન્સી સાથે પેરેલલ આપણું સોનું ચાલી શકે છે. સોની અને મહાજનોની ચાંદી છે મૂળ
સોનાના ભાવ વધે તો પણ ભલે અને સોનાના ભાવ ઘટે તો પણ ભલે. જીગરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. Thank you. કેટલાક સવાલોના જવાબ તમે આપ્યા. મને લાગે છે કે લોકો પણ એ માર્કેટની સમજણને બરાબર ધરાવતા થયા હશે, અથવા જે પ્રશ્નો એમના મનમાં હશે એનો જવાબ પણ મળ્યો હશે. તમારો ખૂબ ખૂબ આભાર માનું Thank છું. you. મને પણ રજા આપશો. આવતીકાલે ફરી મળીશું.